કંટાળી જાય કોરી ડોશી એવી મળી છે ને આમ ખરેખર તમે તો હું તમારા બે હાથ ઘસી જીવ બે હો બાપા બે હોતે લાય પોણી બોડી હેડ જપ્પા જ નહીં દેતી લગી રે જપ્પા નહીં દેતી આખો દારો મથાય બસ આ તડકો તો જો તડકો તો હોય ને ડોશી કંકુતરી આવી સલ્લી કની આવી છે જોઉં તાને કહો મં લ્યો પી લે પાણી જો વચમાં કની છે જોજો ઓહો કેવું તો હતું તારે મને કંકુતરી આવી સાહેબ મને છો વખત આવડા સાથે તમે એકદમ આ તો જમણવાર છે 30 તારીખનો આજે જ આજની તારીખ થઈ હતી તાણ ને કંકુતરી ડોશિયા તો ઉમરભાઈ બની સદાયાજીની એ કોણ હલવા આવ્યું છે છોકરો પણ નસાઈ વાનો હા ને જો કે અમાર ત્રણ ભાઈઓની ભેગી છે મારી બુધાલાલની ને પેલાની બરાબર જવું પડશે ગમે તે કરી નહીં જઈએ તે નહીં શું લાગશે પાછું નાચવા બાચવાનું સત જોક માં લખ્યું છે કે વરઘોરો હા હોજ રાતી છે હોવા 100 વાગે નાચવા જવાનું ડોહા જવું તો પડશે જ કર જો કે ભૂલી જશે જે શિખર કેટલા હાર વાગ્યા પર તમે જોયું તે જોજે આ મન તો કોઈ વખતે તો આવડતું નહીં છે હું ઉભી લખ્યું ફોન કરું હા કા ફોન કરીને પૂછી જો ના હોય તો કાર વિવાહ હારા કરી લાગે કંકુતરી તો હારી સપાઈ ડોહા જો ફોને ડોશી લાગતો નહીં ટાવર નહીં આવતું ફરતી લગાઈ તું જો તૈયાર થઈ જા ફટાફટ હેડ ને જી આઈએ ઉભો બહુ વાર જમી બાજુ નહીં ખાઈ બાઈને આવતા રહું આ જગા પર જ જવાનું છે 6 વધારે આગુ જવાનું છે ફોન કરી જો એકવાર તમે અલી ફોન નહીં લાગતો એક વાર ઊંચા વગરનું આખું પણ ના કહું તને યાર ખબર નહીં પડતી કે કંકુતરી આઈએ તો બે દાડા અગાઉ કહી દઈએ કે આપણે કંકુતરી આઈએ જવાનું હો તો થોડી તૈયારી કરીને જઈએ હા શું પૂનમ હું કરવાનું કે આજના જવું તો પડશે 30 તારીખ થઈ પાછી આજ લઈ ના હોય તો પેલા ડાયલા હા કે તો બુધાલાલી હોન કે ભાઈ આપણે ડાયજીની કંકુતરી આવી છે ડોશી તું તૈયાર થા ફટાફટ વભળ ને હું કહેતો હું માર ભાઈ વનો હાલ આવજો પાછા વર્જનક વાહોનાર હતા ઈ નહીં ને મને એરા પાછા બોલશી એક કોરી તો ચમ કંકુતરી બધાને ભેગી આલી ત્યાં આજ કેવા આવ્યું છે પહેલા ના કહેવાય પણ મને ચો હવે તથાય બધી મને ખબર નથી અરે હાલ આવજો ઈ વાહોનાર હતા અરે કે બેની સાસરીઓ મોને ચી નજરે હેડજો કે પેલા હો મા ગોમના છોકરા વગોવજી રે હાય વિવોનો ગોણો મોણો એક છોકાય છે ગવાય છે હું વાત કરો તો પણ પેલા કંટ્રોલનું કોમ પેલા સસ્તું અનાજ પેલા લઈ લઉં પછી વિવાહ પછી હાલ સોય બાલવા નહીં મારે એટલે તમે પેલા કંટ્રોલમાં જી આવે દે નકર ટ્રાફિક વધી જશે હા અલે બુધાજી તમાર ઘેર જઈને જ આયો હમાછાર મરાત કે ગોમમાં જ્યાં છે પાછો ગોમમાં આવ્યો ગામમાં હજી જઉં છું લાઈન થઈ ગઈ છે કંટ્રોલમાં છેલ્લો દાડો છે પાછો આજ બબરો એ બધું પડી મેલો આપણા પેલો નહીં ભાઈ બાન કોણ ભાઈ બાન ડાયલો ઓવા ડાયલાલ એના છોકરાના લગન છે ને કંકુતરી મારા ઘેર આવી હતી પણ હું ભૂલી ગયો તો અશુભનું આજ મને ખબર પડી છે એટલે ચા નથી? આજે બપોરે જમણવાર છે લગભગ જમણવાર તો ચાલુ થઈ ગયો છે હા નું હજુ વરઘોડું થાય એટલે ફટાફટ હેડજો છોકરા એટલે વિવાહમાં અત્યારે ઓવા અત્યારે વિવાહમાં અંજી ના મેળવવા મારા તે તાર તમે છે ને જીયાઓ અને ખાઈ આવો કંટ્રોલનો છેલ્લો દાડો છે 11 તો વાગ્યા અલે તારું નામ લખ્યું છે મોય ભેગી છે તો નામ લખ્યું હોય તો તમને ના ખબર પડે કે ઘેર કંકુતરી પોકાડી પડે યાર મને જ ખબર નથી ને પણ આજ ખબર પડી છે ને શુભની આ તો હેતરમાંથી આવ્યો તે ઓટલા ઉપર પડી રહી હતી પણ વિવાહ નહીં જઈએ તો હું હતો એકાદો ના હતો ચાલતું હશે લે યાર ચાલતું હશે આપણો નિવાય એટલા ભાવથી આમંત્રણ આલ્યું હોય અલ્યા પણ કંટ્રોલ પાસે ખાવું હું સોખા ચીસડું જોતી બનાવવાનું લે ગમે તે કર ખેડ આબુ જ પડશે આયા વગર નહીં ચાલે યાર પેલો કંટ્રોલ લઈ આવો હોજે જી ઓટો મારી આવશું બરાબર હોજે પછી નહીં હાલે છે જે અને આ પણ કંટ્રોલ પાસે જલ્દી પાછું આવવું પડશે હો પાછા તો વરઘોડું જઈ શાંતિથી આવશું તો હું આ તોડે નક પછી એવું હતું ના હેડ વિવમ જવું પડે યાર ગમે તે ખબર નહીં પડતી કે પણ કંકુતરી ઘેર આવ્યો તો પોકાડવી પડે યાર અલા તમારે પણ મને હાલત ખબર પડી જા બેટા કહેતો તો એટલે તો ગોમમાં સાધન લાવો ગોમમાં લાવો તો લોકોવાળા ફટ લઈને પાછા વળી જાય આ તો ખેતરમાં છે ઊભું આવ્યું છે કે ભાઈ જગ્યા જ નથી ગોમમાં ફટ લઈને વળી જાય એ માણસો વધારે આવું ઓહો પાણીએ બંબા ફૂસ જાય છે ને ઘાસ તો પાવું છે પણ અમે રોકાઈ જઈને આવું અને પશુ પાવું શાંતિથી હાલ કોઈ પાવું નહીં ઓહો એ દાડા કરતી પાણી હાલું જબર આવે છે હો. હા
આહા કેટલા હો જાય તમને કયો શેમ તાને શેમ વિહોમ જવાનું છે આપણા વિહોમ કના વિહોમ વળી ડાયલો જગાપુરનો ઓ છોકરો પરણે છે ને કહેવાનું ગોડાજી ભૂલી ગયો છું હા. ઈવન છોકરો આજ જ પરણે છે ને આજ જમણવાર છે પણ મને એ ઘેર કોઈને કીધું નતું કંકુત્રી આવી છે એવું હા. ના તો અશુભની જડી મને મેં કીધું, ઓહો આજની તારીખ છે હો? હા જી આવ 30 તારીખ આપવાનું છે આપણા બધાને ભેગી આવી છે ત્રણ ભાઈઓની મારા તો પણ શું મેળાવો લોકો જવાન છે મારા હાડું ભાઈ મરી ગયા છે બધા લોકો મિલકી શાલ મુહૂર્તમાં વિવમજી આવીએ મોહનથાળ રસ ના મારા જ મેળ નહીં આવે અને તમારે વહેલા કહેવું પડે અમુક બધું જવાન તૈયાર હતું હાલ પૈસા ના હોય લુગડા ઠેકોણા ના હોય અને ચોકણ આપવાની યાર આમ વાતો કરો તો એ તો આપણે થોડું લુગડો બુગડો જે હોય એ પહેરીને નીકળી જવાનું પણ ને તમારે વહેલા કહેવું પડે અમે હેરતા તમે કહો છો કે હડો વ્યોમ એમ થોડું ચાલે વાતમાં પડ્યું છે પૈસા ના જોઈ મારી વાત આપણો પૈસા ના જોઈ પૈસા આખો મું હંગાતું હે ને મારા નહીં મેળાવ ના યાર ગમે તે પણ ના. તમે ના આવો ત્યારે મારી આબરૂ થાય વાત કરો છો અરે તે. આબરૂ રહ્યો, રહ્યો, મારી કાઢી આબરૂ નું લેવા હું કે દે. તમારે ના, ના. મોટા પૈસા માં આયા ગોડોજી ના તે રવા દે જવાનમાં લોકો પછી સાતાનું પૂરી થઈ યાર ના તું ગમે તે કર બે હાથ જોડું છું પણ તું આય અરે કબ નહીં મેળાવ તો રવા અરે દે આ, પગ દબાવ, બાપા. નહીં બધું એ નહીં પગે દબાવ તું આય કે યાર વિવો મત તું હું તમને કહી દઉં હોતના પણ રાખો મોળા મેળાવ છે મારા લોકો જ્યાં જેવું છે ગોરું છે 3 વાગે એટલે એક તો મારા ઓવરને બોલ બધું ફરી ગયું બે છે હાથ તમે- જોડું છું ગોડાલાલ પણ ખરેખર તમારે આપવું પડશે હો અંગાત આખા વિશરમાં યાર મારા મોટા ભાઈ હોય ના તું કરવાનું કે પણ તમે તમારા વહેલા કહેવું પડે નહીં તને ખબર નહીં પડતી બુદ્ધિ નહીં પોકતી લે પણ તારે મને એ ખબર નથી ભાઈ આ તો અશુભની કંકુતરી જડી છે અરે હે ને હું આવું છું અરે હા બેટા વહેલા કહેતા નહીં અરે નેનજી હેડો નહીં ધોઈને તૈયાર થઈને આવ્યો ને કેટલા વગાડ્યા પછી કે હા આટલી ગોળી તો હું છોય ફરીને આવ્યો હા શું કહો છો ભાઈ આયા તમે ઓવે શું છે નેનજી એ તો તમારા ભાઈ તો આમ ચોક જ્યાં છે ભાઈ એમ શું હોય મારે જવાનો તો કંટ્રોલમાં તો હું પડી મેલીને હોય વિવોમાં આવ્યો છું ને તે ના હોય તો ટેલિફોન લગાવો કો ટેલિફોન તો પૂછો રાખું છું મને ફોન નહીં આવડતો તમારા ભાઈ કોઈ લઈ આલતા નહીં ભાઈ એ લઈ આવતા હોય તો તાને ફોન તો જોવા કે ગમે તે પણ નેનો એ ફોન પણ મારે જોવા આપણને ફોન બોન શું આવડે છે ફોન એ તો આ ઈખો તો બધું આવડે રાખજો ઈખવું પડે ઓ આમ ચોક જ્યાં વાળું તો સારું કીધું કે વાહોનાર હતા હેડ જો ખટખટ ના કહું વાતો ના છે તમારા ભાઈએ અને વિવોમાં જવાન છે એટલે પાછું ઓહો, તાર થઈ જાય આય જો આય. કી આયો પેલા ગોડાણીએ કી આયો તમ હા આપણા 3 જણોની ભેગી છે પાછી છે મેલી કંકુત્રી મોય કુદરતી શીખવા હું મોબાઈલ લઈ જઈ 3 જણોની ભેગી આવી છે એટલે જવું પડે ને હાજરીઓ લખાવવું પડે કે હા પણ આમ જવું તો લખાવતું પડશે જ કે પણ અમારા એ ગોડી પાછી જવું કરવાનું કયો યાર મને આપતા ના આવડે તો મને શું ખબર પડે હે કે ચી તારીખ સબ કાલ મેં તને કીધું તું કાલ નતો કહેતો રે કાગરો બોલા છે કોઈક મહેમાન આવશે મહેમાન આવી તું કાગરો બોલતો તો યાર હવારોનો મારા હા ઓહો કાગડો બોલતો કોણ મહેમાન આવ્યો ગમે તે કોઈ કંકુતરી મેકીને જતું રહેલું છે એ વાત ખરી હો. હારું અમે હું કહું છું હા. ખોટું પછી બાર એક વાગે ના જવાય તો વિવોમાં વહેલા જેમ બેહવું પડે મહેમાનો અંગાથી એમ કેવું મારે કેટલા વાગ્યા સાચી. વાગવામાં તો હું હેડ્યો તાણે તો કોક પુના 11 ઓહો, થયા 11 થયા હેડો હવા 11 વાગ્યા પછી ખાવા જવાનું જમણવારે પટી જહ તમે જો પણ જાતા વાતે વળી જશો તો ગામમાં લોકો પેલા જોડે ગોડાને કી આયો ખબર નાચવાનું છે પાછું હો વરઘોડા અહીં વળગોડું છે એક ઠુમકો મારો ને આમ ભાભીએ ઠુમકો મારજી કા એ તો આની હાજી રામ હા મને નાચવાનો બહુ શોખ છે પૂછો તમારા ભાઈને અને પેલો બેન્ટ વાજો છે તે ભાભી પાછો હેતરમાં જબર એકલો પાછો ગોણો કોઈ છે તે ગાવ હોય તાલજો માઈક હું હાલે કશો વાંધો નહીં હા આલુ ડોહાતે માઈક આપણને ગાવા આલુ ખરા હા આમ ગાવા આલુ બધે ગાવા દી છે એમ ના ગાવા દી હેડજો ઘર વાગજે બાકી જડો મોડું કરજો ખોટું વિવો હા, કંટાળા કે કંટાળ તમે જ લવરાયો છો કંટાળો તાન મારા કંટ્રોલમાં છેલ્લો દાડો યાર હતો અલ્યા પણ મને શું ખબર હતી કે એક કોરી તાને મારા યાર હું ચોખ્ખો વગરનું કરવાનું કયો નહીં આલું તો પછી કાલ તો હું તો ના આલું અને શોખવાનું કરવા છે સંબંધ મહત્વનો છે આખો દારો હેડો. લે હેડો. બેઠજો ખબર નહીં પડતી બોલી બોલ વાત સાચી છે ગોડા હું કેવું નેનજી મને હમણાં કઈ ગયા એમ નહીં હા. મારું એમ કેવું છે, આવું કોઈ હોય ભાઈ ચોક બહાર જવાનું હોય તો સમાચાર વહેલા ના હાલવા પડે એમ કેવું છે હાલ તો હું વાત કરું માર પાસે રૂપિયો નહીં આ કોક મરણ હતો મોટા મેકવા 50 પૈસા નહીં શોથી લઈને જવું આ પેરણ લાવ્યો હું તું જોજે આ જોજે બાપડાને પીવડાવવાના શું છે તે મને હું ખબર કે વિવામ જવાનું છે તો વિવામ જવાનું વહેલા એને કેવું પડે કે હા. તો આપણે એ પણ ના અને પડવાની પૈસાનું સેટિંગ કરતા તાત્કાલિક મારતો પાણીનો વારો હતો પાછો
ત્યાં જ પાણી વારવાનું હતું અને પેલું ગારવા કરવા તે હારું મેળાઈ ના આવ્યું. શું કરમ આમ આવતા અઠવાડિયે જુ વારું તાણ મારે લોકો કહી દેવાનું હતું આ બધું હંગાટ લઈને ફરું. પણ નેનજીમાં શો ઠેકોણો શું નહીં. આ દરેક વખત આ જાતનો જેણ પણ તે સુધરતો નહીં. પણ ગેળો છું નમું ના તાણે ઉતરે એમ એમ કેવું કેવું છે. ગેળો તાને હેળો થાય. હા ને હા કા નાખા છે બોલ અમૂર્તિ તારો મુતવારી લ્યો અને જો તો તો જુઓ કે તમે ગોડા આઈ ગયા ભાઈ એ સાત દહીં લેતા મેં એક તો ઘેરથી હમુરદા ના ના રૂપડ તાર ભાભી પૂગજે હમુંદી પાલે છે લાલી ઘર શેનવારી પાછો પેલો પાવડર લગાવશે નાટક કરશે જે અમે તાર ભાભી જેવા ચોક કચ્છું કઈ નહીં એકતા કચ્છું નહીં કઈ એકતા ગમે તે ભાઈ તે હું કઈ આમ જવાનું હોય તો જેવું તેવું થોડું હેડવાનું હોય ને ના પણ ઠઠારા શું કરવાના આવે છે વધારાના કરો જવાના ના આવે જોતા નહીં લગી રહ્યો. તમને ખબર છે સેવા કોમ પાડી મેલીને અમે આયા છીએ વિવા માટે તમારે ચાલો જેવા હોય એવા હેરતા નહીં લડવામાં કાઢો કોઈ લોકાઈ પીને જવાનું હતું. વેળા થઈ જઈ મની મો ભાઈ લખા તું યાદી ના જતો હું કીધું કોઈ ભાભી જતો રહ્યો એટલે ચિંતા નહીં કરવાની હું બેઠો તું તાર ગમે ત્યારે જરૂર હોય હું કીધું હા ઓહ નકા તો ભાઈ ગમે તે પણ ઘરમાં માણસ જતું રહે એટલે તને થાય પણ ચિંતા ના કરતો હો ઓહ અને હું કહું છું એ બધું બરોબર પણ આપણે મહેમાન બધો આવી ગયો કે ભાઈ ઓવા આઈ ગયો ને બધો એક બે બાકી હશે તે આવશે હવે તો હા એ તો બરોબર જેમ અમાસાર મળશે ને એમાં આયા છે અને અત્યારે તો હું બધો ઘર ઘરમાં ફોન હોય છે ને, એટલે એકબીજાને વાતો કરી હું શું કહું આપણે 12મું કરવું છે કે શું કરવું છે કરી દઈએ આપણો તો હું ના એ તો કચો વાતો નહીં ભાઈ હા આ તો દેખાય નહીં પણ ભાભીની ભાઈ ઉંમર ઘણી હતી ખા બાપડો ગણવા રીબોણો ના છૂટ્યો એટલે તે તાર ચિંતા કરે ને ચોખ્ખાજીના લાડવા કરવાનું કીધું ઓહ અને છૂટી ગયો ને એ સારું કર્યું બાપડો રીબોણો જેટલો માટો બાપી હ તાણ બુધાજી પાછા વિવામાં રસ બસ ખાજો હો રસ રાખ્યો છે તમે જો ભલે ઊંઘવાનું થાય તો થાય પણ મેલી દેવું તો 4-5 કટકા મોહન તારા ખૂણામાં મને તો ફૂલવારી જબર ભાવ હો બાજી રસ પીએ દરે વધારે ના પીતી નકમ પરા પછી ગરમી નો કેવું કા તો અમાર તો ખાવાનું બાડીદાર રસ જેવું ઠોઠ કરશે ખાવું તો પડે કે જોઈ રહેવાનું વાતો દવાખાના નહીં ભરવાનો ભરાવ ભરાય ને કોઈ ને પેલા ખાવા તાણ તું ડાક્ટર જેવો તો કદવારો દાયું છે બબરો પાછા ખાવું એટલું ખાજો પણ હાથ ગેરું લગજો હાથ ગેરું ખાવજો મારી આબરૂ ના કાઢો કોઈ ઘેર દઈ લાવે તું કાઢ મને તો હળિયા મળિયા કરાવી તું તમે પછી નાચવાનું પછી હું નાચો છો નાચો તો મજા આવી જશે હા હાઉ ના હરકો નાચજે પાછો હેડો નાકામાં કેવું સાંભળે ને લેડો. જો ખાલી અરે બુધાજી ઘર તો આવી ગયો પણ મોડવો બડવો શમ છે દેખાતો નહીં તો પેલવા ક્ષેત્રમાં રાખ્યું ભાઈ હોય અત્યારે તો તમને ખબર છે ને રાગ બાગ ના હોય તો વળી આગુએ રાખ્યું હોય હે ખેતરમાં ખુલ્લું ઈમો રાખ્યું હોય તો એમાં તાન રાખ્યું. મોટી વરઘોરું છે એટલે આખા ગામમાં જગ્યા નહીં કેટલા એના કારણે હેડો એવું હોય. બરે દે તો આગળ દે સામેલ તા લાગે છે ખાટલા બાટલા તો હશે કીધું ઈકન પણ મારું કેવું છે તું લે માપનું ખાતો હોય તો આમ આવું થાય આ દશા તો જે અને ભૂખ્યું નતું રામ હું પૂછ્યું નતું ભાભીના થાળીમાં ખાઈ જતો પણ મરી ગયો પૂછે બાપો બુધાલાલ ગમે તે કોક લોસો લાગે છે હો આવું સારી આ તો અવસરમાં આવું કર્યું છે હોય રૂમાલ લઈને બેઠા રહી એટલે હા કોઈ નહીં એમ બે જણા તો દુકાને બેઠા છે મહિનું થઈ ગયું લાગે કેવું લાગે છે એ આવે મત આવે ઓય રામ રામ એ બેહો ભાઈ બધા બેહો જે થવાનું થઈ ગયું તમારા સાચી છે. ગરમી પડે ગરમી જ ભાઈ પડે છે આવું નાળું જોવા કેવું ચાલે છે કયો આ હું ચાલે યાર જોવા કે યાર આ આવું ના થવાનું થઈ ગયું પણ હું કરે ભગવાન ના થવાનું જ થયું છે ના થવાનું જ થઈ ગયું છે ખોટું થયું હા બુધાજી થવાનું તો થઈ ગયું છે આમ કરીએ શું આમ તાર એ તો ભાઈ ભગવાનનું ગમ્યું કર્યું હા હરા. એ તો છે તાણે એલા કેવી રીતના થયું વાળું અચાનક મોંમાં હું છે ભાઈ અમારા આ રહ્યા ને લખો ભાઈ ને એના ઈવન ખાવા વધારે જોવા છે એટલે રહ્યા મારા ભાભીને થાળીમાં યાર ખાઈ દેતા પણ મોણસ પૂછે મરી જાય બીજું કોઈ ખવડાવું તો કડક ચાલ આ મોણસ એકલો દાબ દાબ કરતો ને મારે કેવું પડે પણ શું કરે આજ નહીં ગલોલા જેવું છે તો જો એ તો ભાઈ આમ ભગવાનને ગમ્યું એ ખરું હા અને નેનજી હા તાર તો મન હમાતા કને હાલે આ તો હું ક ઓહો પેલા તને આને તારો છે
આપણો છે ઘેર હતો તમને ખબર હશે કે પેલો અમીમાં કહેતો હતો હા આ બધા બધા હાર્યા પછી મન બધાને લઈને આયા ના 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 મોકો પર જવું જ પડે બધા હું થાય. ના ના એટલે હું જો કોઈનું ખાસ સમાચાર કર્યા નતા કીધું લોબળ માળો હું ખોટા હેરાન કીધું કરવાનું ના ના આવું હોય તો કેવું પડે બરાબર અવસરમાં ના આવીએ તો આ યાર કીધું તો ખરું તરબૂચ છે મરી ગયો યાર આ માર ભાઈ હું અત્યારે ઉંમરનું કોઈ નક્કી નહીં ખોરાક એવા થઈ ગયા કે થોડું ખાવા વધારે થાય એવું ભાઈ અત્યારે તો ઘડીક વારમાં હું થઈ જાય ને એનો કોઈ ભરો જ નહીં હેડો તાણા. ઘડી વાર જ બેહવાનું હોય કીધું ના, તો બરોબર છે. હા, જો. એ હટતા નહીં જો ગમે ત્યારે હટવા નહીં જીવનમાં જે તો હોય થાય કઈ ખબર આ ચિંતા નહીં કરવાની હવે જે થવાનું હતું એ થઈ ગયું હે હા તો જો ભાભી બરોબર છે હવે ભગવાનનું કઈ એવું નહીં લઈને ફરવાનું હો ચિંતા નહીં કરવાની હા આવજો તમે એ હા મહેમાનો બહાર આવજો હો. ડોહાન તમે આગળ લઈને જાઓ એ સાંભળી? તમારા ડોહાન લઈ જાઓ આગળ. અને ભાઈ હાથવીને તો જો કે એ હા આગળ લાયા જ એમ તો ના બધું. ના આ તો બરોબર. જોતા અરે તે આયા હતા એટલે અમે તો. ઓહો. અને આ ગરમીનું હાથવજો પાછા પાછા. ઓહો. હા, ઉભા રહેજો કીધું રાગ રાગ કીધું જવાય જ આમ તો ઉતાવળ છે. હા, ચમ? કોમ સવાયો કે? કોમ હતું હા? કોમ હતું નહીં તમને ખબર નથી કંકોત્રી નથી હશી અલે પણ મને શું ખબર આજે જ વિવાહ હતા અરે તમે ચોકન લોકઈ જવાનું છું આ મારા કો શિયા મુઠે જવાની કણે પાછું અલે કંકુત્રીમ તો યાર 30 તારીખ લખેલી છે હેડો બતાવો અને અરે 30 તારીખ હું બતાવું મને સાચું કીધું છે અમારા ડોહાએ જ નેનજી તમારા વાદે કેટલા જણાનો ટાઈમ બગડ્યો એ તો પેલા સમજો અલે યાર કઈ હું થોડો ગપ્પો મારતો શું વાત કરો છો તે તે ગપ્પત મારે તો તાનું હું હાસું માર્યું છે અલે હા શું કંકુત્રી જોવી છે ઘેર બતાવું ઘેર હું બતાવું કંકુતરું પેલા હેડો બધા ખાલી મને મારા હાલ કશું બોલવું નહીં મારે કંકુત્રી જોવી છે અને જો કંકુત્રી મારે જોવી છે કંકુત્રી મારું નામ છે તારીખ વિશે મારે જોવી છે લે. અરે પણ ફોન કરી ના પૂછવું પડે એમ કેવું આપણે કંકુતરી જોઈ તો ફોન કરીએ એવું કેવું ઘેર હેડો ઘેર તું બનતા શીબરી અલે ફોન કરે તો પણ બંધ બોલતો હતો જોશી કંકુત્રી લાય હું યાર હાસો માણસ છું યાર તું હું હાચી છું મેલકી ચાલા લઈને આવી થોડી પાછી અલે તમે યાર મને દબાઈ કરો છો બંધો તમે બંધો શરમ આપી જો પેલા હોમા ગમો પણ જાય આબરૂની પથારી ફરી જાય ખબર પડે કે નહીં પડતી તો કે મેનું થઈ જશો ને વિવાહ આદર્યા છે કે અમાર તો સારું થયું ઉપરથી ચોકણ આબરૂ નું હું લે અરે જો બોલ બોલ લઈ જાવ તો હું દશા આવે આ જો આ ડોહો માર ખોટું ના બોલ લાય કંકુતરી ભણેલો હું તો તમે છો હું નહીં પડ્યો તાને એટલે તો હું કરી લેતો હાથમાં ખેલ કરવા એરે પાછો અવળું બોલે હમણાં ગણેશ સ્થાપના નહીં આપણો તો 30 તારીખ. હા, ભોજન સમારંભ જો ભોજન. વળઘોડો 30/4/2023 ચેય સાલ ચાલે તારી એમ નહીં તો ચેય સાલ ચાલે છે એક વાર જૂની છે ઓમાં પોરનો કંકુતરું હોય રહ્યું તારે ડોહા જોયાવાને તમે અલે ડોશી પણ મને યાર ખબર વસ્તા આવરાના લોસો પડેલો બે જણો મંડ્યો છો ખબર બબર પડતી નહીં ખાવાની ને મારા ઘરે લોકો યાર હું લોકો હેડે પેલું કંટ્રોલ મારા એક આખું મહિનોમાં ભૂસી બેહી રહ્યો ને તમારા દૂધથી પણ મને ખબર નથી કે પોરની હશે આ તો તોવી કે તેવી અરે તો બી છે તને નહીં ખબર પડતી 12 મહિના થઈ ગયા કંકુતરી નો આ તો રી આવે છે ડોહાને અમાર નામ આપશો અલે, ડોહા ના હું મારા વાલ નહીં લે વાલ હો ના રે હું આલું છું કીધું ડોહાન ના મારો તો હળકમાં હું હેડ્યો તો આગળ ઝાકડા બોલા ઉલાડતો આગળ હેડતો મને શું ઓગતા આવડે છે? ભાઈ આ તમારા ભાઈને બધું બાપ્યું છે ડેડિયામાં તો ધૂળ થઈ ગયો તો તી બાફી શકે મને ખાઈશો હમણાં પેલા ખરા તરકા પોણી વારવા હેડો અને કંટ્રોલ બંટ્રોલ બધું પડી રહ્યા હેડો માંગા પાડી નહીં અડીમણ ઘઉં લીધા વગર આ ઘેરથી પગ બહાર નહીં કાઢું તો કી વાત છે રસ ખવડાવું તમારે ખાવું હોય તો ડોશી એક એ બે જણો ખો હો બેન મંગાવું ગમમાંથી ઓય લતવારી થઈ ગઈ હતી પેલા ગામમાં તમને ખબર પડે છે પેલા ડોસી અરે મળી બુધાજી, જાય પણ મારા મનમાં કે યાર 30 તારીખ લખી છે તે ઊનની મારીએ છે જોવું પર ઓરે પૂરું હતું જોવું પડે. પડે. તારા જોવું હતું કે તારા તું એ નથી ભારતી મને શું ઓગતા આવડે ઓકે છે હું ડોહા? ભાઈ છું હું ભાઈ છું ઓગતું તમે તો હવે બધું મારા પર ના નાખશો આઈ ગરમો કરવાનું લેડો માં મેલે હમણાં ઘઉં આવતા તો કાઢો સોનો મોનો ઘરમાંથી અમે અને સોખાઈ લેતા હોય 2-3 કિલો જે પડ્યા હોય લોકો યાર ગવાની લોકો યાર મારી તો દેતા લોકો લે તો ધધરો કરતા કાઢો મારા હાથું ના આવતા તો બૂમો પાડી પડી લોકોએ એના ના નાખીને તાર તો તારે બૂમો પાડી પડી ખોટી આબરૂ કાઢી મારી અચિત નહીં